સમાચારની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ પીવાના પાણી ગંદા અને દુર્ગંધયુક્ત આવતા હોય છે। લોકોએ તંત્રમાં અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ અધિકારીઓના કાન સુધી લોકોની રજૂઆત જાણે પહોંચતી જ ન હોય તેવું લાગી રહ્યું છે। લોકો ગંદા પાણીની સમસ્યાઓથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં આવેલા વઢવાણ કંસારા બજારમાં પીવાની પાણીની લાઇન સાથે ભૂગર્ભ ગટરનું જોડાણ થઈ ગયું, જેના લીધે લોકોના ઘરોમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે। તેમજ આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય ફેલાતા લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા। અમારે ત્યાં ગટરની 2-3 મહિનાથી ફરિયાદ કરાવી છે। ગટરના પાણી આવે છે, છોકરાઓ માંદા પડે છે, પેટની તકલીફની બધી સમસ્યા બહુ રહે છે। 3-4 વાર કમ્પ્લેન કરવા છતાંય કોઈ આવતું નથી અહીંયા, એટલે આનો સમસ્યાનો નિકાલ જલ્દી વહેલી તકે કરી આપો તો સારું છે। અહીંયા ગટરનું પાણી આવે છે બહુ વખતે, અમે વારંવાર રજૂઆત કરી છે, તોય છતાં તેનો કોઈ નિકાલ નથી થયો અને પાણીનો કોઈ ટાઈમ નથી। કોઈક વખત સવારે 8 વાગે આપે, કોઈક વખત 10 વાગે આપે, કોઈક દી સાંજે 5 વાગે આપે, પાણીનો કોઈ ટાઈમ નહીં। અને ગટરનું અમે કેટલી વખત ફરિયાદ કરી છે, પણ ગટરે ખુલ્લી છે। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ પીવાનું પાણી દુર્ગંધ અને ગંદુ આવી રહ્યું છે, જેને લઈને લોકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી, પરંતુ અધિકારીઓના કાન સુધી લોકોની રજૂઆત પહોંચતી જ નથી। દૂધરેજ, વઢવાણ, જોડિયામાં મનપા દ્વારા દર 3 દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે। લોકોને પાણી 3 દિવસ સુધી ચાલે તેમ સ્ટોરેજ પણ કરવું પડી રહ્યું છે। ગટરનું પાણી 3 મહિનાથી આવે છે। પરેશાન ઓમ કે વિકાસ, આમાં શું વિકાસ છે અમારો? પાણી તમે ઘરે આવીને જોવો, છોકરા માંદા પડે, ઉધરસ થઈ જાય। વઢવાણ કંસારા વાડમાં ગંદા પાણીની કમ્પ્લેન હતી। આજે રોજ રૂબરૂ તપાસ કરેલ છે, ત્યાં 10-15 ઘરમાં મેઇન રોડ ઉપર ગંદુ પાણી આવે છે, અંદરની ગલીઓમાં ક્યાંય આવતું નથી। એટલે મેઇન રોડ ઉપર પેરેલલ લાઈન છે, એ લાઈનની બાજુમાં ગટરની લાઈન છે, એટલે અત્યારે ત્યાં માણસો મૂકી તાત્કાલિક કામગીરી હાથ ધરેલ છે। વઢવાણના કંસારા બજાર, માંગણગોળાની શેરી, કાળિયાવાસ સહિતના અનેક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી આવી રહ્યું। સ્થાનિકોએ અવારનવાર મનપા કચેરીમાં લાઇનોના સમારકામ અંગે રજૂઆતો કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેથી લોકોની માંગ છે કે તાત્કાલિક મનપા પીવાની લાઇન રિપેરિંગ કરી લોકોને સ્વચ્છ અને ચોખ્ખું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરે। અશોક રામી, મંતવ્ય ન્યૂઝ, સુરેન્દ્રનગર।